મિત્રો નમસ્તે, મારું નામ છે ડૉક્ટર વિશાલ ચાંગેલા। આજે આપણે વાત કરીશું બાળ હૃદયરોગ વિશે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ। હું બાળકોના હૃદયનો ડૉક્ટર છું અને એની સારવાર કરું છું। 14 વર્ષથી બાળકોના હૃદયના દૂરબીનથી પણ ઓપરેશન કરું છું। અત્યાર સુધી મેં 30,000થી પણ વધારે બાળકોની તપાસ કરી છે, એમની સારવાર કરી છે। હવે બાળકોના હૃદયરોગ વિશે સમાજમાં ઘણી ગેરમાન્યતા છે, જેમ કે બાળક હોય એના હૃદયરોગ હોય તો એનું જીવન નોર્મલ ના હોય, એ આગળ જતાં આપણા બધા જેવું કાર્ય ન કરી શકે અથવા તો એને લાઈફ લોંગ ટ્રીટમેન્ટ કરવી પડે, વારે ઘડીએ દવાઓ કે ઓપરેશનો કરવા પડે। આવા બાળકોનું જીવન ટૂંકું હોય, આ પ્રકારની ઘણી બધી ગેરમાન્યતાઓ છે। એવી પણ માન્યતાઓ અલગ અલગ પ્રકારની છે જે આપણે જોઈશું। એક માન્યતા એવી પણ છે કે બાળકોના હૃદયમાં તકલીફ હોય અને એનું ઓપરેશન કરાવીએ તો બાળક બચે જ નહીં, અથવા તો એ બાળક કોઈ દિવસ સાજું જ ના થાય, ભલે ને આપણે એને ઓપરેશન કરાવીએ। એક એવી પણ માન્યતા છે કે હૃદયમાં કાણું હોય તો એ ચોક્કસ બધા જ પેશન્ટમાં 15 વર્ષ સુધીમાં બંધ થઈ જાય, એનું કંઈ કરવાનું ના હોય। અરે આપ દર્શક મિત્રોને તો જાણીને નવાઈ લાગશે કે જ્યારે એક બાળક પીડિયાટ્રિશિયન એટલે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે પહોંચે છે અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જ્યારે એનું ચેકઅપ કરે અને એને કહેવામાં આવે છે કે તમારા બાળકને કદાચ હૃદયની તકલીફ હોય એવું મને જણાય છે, આપ બાળકોના હૃદયના ડૉક્ટર પાસે એટલે કે પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ પાસે જાઓ અને ઇકો કરાવો। એકો એટલે કે એકોકાર્ડિયોગ્રાફી અથવા હૃદયની સોનોગ્રાફી। પણ માતા પિતા જવા તૈયાર જ ના થાય, જાય જ નહીં। શું કામ? તો કે ડૉક્ટર પાસે જઈશું અને એકો કરવામાં આવશે તો કંઈક નીકળશે, તો કંઈક તકલીફ આવશે તો। કેવી હાસ્યાસ્પદ બાબત છે! અરે તકલીફ આવશે તો એની સારવાર થશે। એક એવી પણ માન્યતા છે કે બાળકોના હૃદયરોગની સારવાર ખૂબ ખૂબ ખર્ચાળ હોય છે। ક્યારેક તો આ બધી ગેરમાન્યતાઓને લીધે બાળકોનું યોગ્ય સમયે હૃદયરોગ વિશેનું નિદાન નથી થતું, સારવાર નથી થતી અને એમનું જીવન બહુ ખરાબ ને ટૂંકું બની જાય છે અને બહુ ઓછા સમયમાં, કદાચ ક્યારેક અમુક મહિનાઓમાં કે અમુક વર્ષોમાં જ એ લોકો મૃત્યુ પામે છે। આ બધી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા, ગેરસમજણ એ દૂર કરવાની જરૂર છે। અમે લોકો બાળકોના હૃદયના ડૉક્ટર અને સાથે સાથે બાળકોના ડૉક્ટર, આમ જોવા જઈએ તો બાળકોના વકીલ જ છીએ ને। બાળક માટે શું સારું અને શું ખરાબ એ અમારાથી વિશેષ કોને ખબર હોય? ચાલો, જ્યારે પણ આપણે બાળ હૃદયરોગ વિશે કંઈક સાંભળીએ ત્યારે જો એની સાથે કોઈ ગેરમાન્યતા પણ આપણને સાંભળવા મળે તો એને તત્કાળ દૂર કરીએ। આપણે ફક્ત આ સંદેશો પણ જો સમાજ સુધી પહોંચાડશું તો પણ એક મોટી સેવા થશે। કારણ કે મારી પાસે એવા ઘણા માતા પિતા આવે છે આવી ગેરમાન્યતા, અંધશ્રદ્ધા લઈને, ગેરસમજણ લઈને, ગલત ફેમીને લઈને। જ્યારે હું એને સમજાવું છું કે આવું નથી હોતું અને હું એની સારવાર કરું છું, બાળક સારું થઈ જાય છે, ત્યારે એ લોકો એટલા બધા ખુશ થાય છે, એટલા બધા આશીર્વાદ આપે છે। તો આપણે સમાજના જે કોઈ સ્તરના લોકો હોઈશું, આપણે પણ આવા કોઈક મિશન પર નીકળી અને બાળ હૃદયરોગ વિશે સાચી માન્યતાઓનો પ્રસાર કરીશું તો એક બહુ મોટી સેવા બાળ દર્દી નારાયણની થઈ શકશે। નમસ્કાર, અસ્તુ।